નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં સમગ્ર દેશમાં અમદાવાદ શહેરે બાજી મારી છે। અમદાવાદ શહેરે સમગ્ર દેશમાં સ્વચ્છ શહેર તરીકે આ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। સુપર સ્વચ્છ લીગ ઇન્દોર બાદ સુરત બીજા ક્રમે છે, જ્યારે બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકે સુરત શહેરે શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મેળવ્યો છે। સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, મહાનગરપાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો। સુરતમાં સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। સુરત શહેરને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મળ્યો છે, જે શહેરની કચરા વ્યવસ્થાપન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે શહેરને આ રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર મળ્યો છે। આ બાબતે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નંબર 1 સુરત માટે શહેરીજનો, અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓનો આભાર માનીએ છીએ। ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે, જેમાં 3 શહેરોનો સમાવેશ થાય છે, સુરત, ઇન્દોર અને નવી મુંબઈ, જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે તો સુરત અને ઇન્દોર વચ્ચે 1 નંબર માટે 2 ભાગ પડ્યા હતા। આ પહેલી વખત 3 સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે। આપણે ઇન્દોર કરતા પણ 60 જેટલા પોઈન્ટથી આગળ છીએ, એટલે કે 3 સિટીની અંદર પહેલો નંબર આપણો છે। એટલા માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે। અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર લીગમાં જે 3 સિટી છે, જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે, એના માટે બનતા દરેક પ્રયત્ન આપ કરશો તેવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ, તેવું સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા ખુશી વ્યક્ત કરી જણાવવામાં આવ્યું હતું। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। હું ડૉક્ટર અજીત કુમાર પ્રવીણચંદ્ર ભટ્ટ, હું સુરત મહાનગરપાલિકાના 8 ઝોનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર છું। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં આપણો મુખ્ય ગોલ હતો કે પ્રોસેસિંગ, એટલે જે આપણે ઘન કચરા આપણા ઘરે ઉત્પન્ન થાય છે એને વર્ગીકૃત કરીએ અને એ વર્ગીકૃત કચરાનું આપણે પ્રોસેસિંગ કરીએ। એના માટે કરીને આપણને વધારાના માર્ક મળ્યા છે। એટલે આપણા ઘરમાં ઉત્પન્ન થતા કચરાને આપણે મેઇનલી 3 કેટેગરીમાં વર્ગીકૃત કર્યો: સૂકો કચરો, ભીનો કચરો અને જોખમી કચરો। તો આ રીતે વર્ગીકૃત કરેલા કચરાનું આપણે પ્રોસેસિંગ કર્યું અને જે ડમ્પ સાઇટ પર કચરો જાય છે તેનું આપણે પ્રમાણ પણ ઘટાડી શક્યા અને જે વેલ્યુએબલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ કે એ પ્રમાણે આવતો હતો એનું આપણે રિસાયકલ કરીને એમાંથી આપણે વેલ્યુએબલ બીજી પ્રોડક્ટ પણ બનાવી છે। તેને પરિણામે આપણો આ વખત નંબર 1 જળવાઈ રહ્યો છે। 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટે એની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે આપણો, એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો। પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે। આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે, ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર
રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે, આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે. લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે. આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે. એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ. ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ. જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું. એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે. એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. આભાર. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.